કરવા। આજે બપોરામાં દાળ ભાત બનાવ્યા, ભાત બનાવ્યા, તુવેરની દાળ બનાવી છે, ચોખાની વેફર બનાવી, રોટલી બનાવી, ડુંગળી। હાલો હવે કરી નાખી બપોરા। જો શિવમ ને પપ્પા ને બધા કરે છે બપોરા। હું કરી લઉં બપોરા। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો મારી મમ્મી ને મારા પપ્પા જવાના છે મતદાનમાં। આ તો હું ભેગો જઈ ત્યાં પોલીસ ને આર્મી વાળા હોય આથી મને જોવામાં મજા આવે। હું જઈશ મતદાન કરવા। મારે મતદાન કરવું હોય પણ હજી હું આઈ તો મારે જીંકો હોય એટલે મને ના હોય। હજી હું જીંકો હોય એટલે મને મતદાન નું ના હોય। सीताराम, जय श्री कृष्ण, जय माताजी। जो आज 7 तारीख है तो चूंटणी है तो मम्मी ने पप्पा ने बा जावाना है मतदान करवा। तो शिवम ने कई मम्मी ने पूछ थयो के मम्मी हूँ ये मत नाखूं पण ई तो हजी हमत तो नथी के मने मत करवा दे के ना करवा दे। अमारी निशाळे साची चूंटणी जो होय अत्यारे जे चूंटणी होय एवी ज रीतना अमारी निशाळे साची चूंटणी होय एवी ज रीतना बधुं सर समजावे अने जे छोकरीओए उमेदवार तरीके भाग लीधो होय हाय छोकरीओ प्रचार करवा पण रूमे रूमे आवे। जे उमेदवारे चूंटणीमां भाग लीधेलो होय जे छोकरीओए उमेदवार तरीके भाग लीधेलो होय हाय छोकरीओ एनी बेनपणीने अने एना भेगुं बीजी छोकरीओने प्रचार करवा जावुं होय तो एने लई अने रूमे रूमे प्रचार करवा आवे अने जेम साची चूंटणी होय एवी ज रीतना सर अमने बधुं समजावे अने जे रीतना साची चूंटणीमां पोलीस वाळा होय आर्मी वाळा होय एवी रीतना अमारी निशाळे 2-3 छोकरीओ पोलीस वाળી होय 2-3 छोकरीओ आर्मी वाળી बनेली होय पछी बे छोकरीओ नाम लखवा वाળી टेबल पर बैठी होय अने एक छोकरी आंगळीमां निशान करे अने एक आडू खोखું राखेલું होय पछी सरनो फोन राखेलो होय अने एमां जेटली छोकरीओ उमेदवार तरीके होय एना चिन्ह होय ए चिन्ह दोरेला होय अने बटन होय अने एना नाम लखेला होय पछी अमारे जेने मत आपवो होय એને આપી દે અને પછી છેલ્લે સર ગણી અને કહે કે કોના કેટલા મત થયા અને જે છોકરી ના વધારે સૌથી મત થયા હોય હા એ છોકરી અમારી નિશાળમાં જીએસ તરીકે કામ કરે। અમારા નિશાળના પ્રિન્સિપલ બારિયા સાહેબ હે હા ઈ દર વર્ષે એક દિવસ ચૂંટણીનો કાર્યક્રમ રાખે એટલે અમને ખબર હોય કે ચૂંટણીમાં કોણ કેવી રીતે કરે અને અમને બધી ચૂંટણી વિશે માહિતી મળે। અમારી નિશાળે દર વર્ષે એક દિવસ કાર્યક્રમ હોય એટલે મને ખબર હોય કે ચૂંટણીમાં આવી રીતના હોય અને બધું આમ मतने करवानुं होय तो मम्मी ने पप्पा जाहे मतदान करवा अने बा अमारा शिवम ने तो कई खबर पड़े नहीं ये कई रीतना बोला बोल थयो के हूँ ये मत आपीश पण ये मारी जेम निशाळे जवा मळशे बालवाटिका ने पेलुं धोरण एवी रीतना निशाळे जवा मळशे एटले पछी एने खबर पड़शे के चूंटणीमां तो 18 वर्ष पछी ज मत आपवानुं होय अने जेनी पासे चूंटणी कार्ड होय ई ज मत आपी शके। आपणे मोटा थई जाय 18 वर्षना थई जाय पछी आपणे चूंटणी कार्ड आवे अने पछी आपणे मत करवा जई शकीए एवी रीतना अमार शिवलाने तो कई खबर पड़ी शकती नथी ई तो कयुं के हूँ ये मत आपीश मारा भाईने ई तो कई खबर पड़े नहीं के 18 वर्ष पछी चूंटणी कार्ड आई जाय पछी मत आपवानुं होय। मम्मी पप्पा बा जाग ने बधाई जाना है मतदान करवा। मार बा जेवड़ा कोई हाली के ना हकता है तो एने रिक्शा आवे ती तेड़ी जाय।
સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે 7 તારીખે તો અમારે ચૂંટણી હે નથી, મત દેવા જવું છે ભક્તિન પપ્પાને ને મારે જો મતદાન કરવા જવું છે. એ બાણે ગાડી ચાલુ કરે છે, બાણે વાટ જોવે છે. હાલો ગાડી લઈને જવું છે, મતદાન કરી આપી. હમણાં મતદાન કરવા ગયા તા, જો મતદાન કરીને આવતા રહ્યા અહીં. હું ઘરે પહોંચી ગઈ ને ભક્તિન પપ્પા ને લાઈનમાં ઉભા હતા. હવે હમણાં આવતા હશે. હું હમણાં મતદાન કરીને આવી હું. અમારી વેગડ ગાયને રોટલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આવી ગઈ છે અમારી વેગડ ગાય. અમે કામ કરવામાં ધ્યાન ના હોય કે ગાય આવી છે તો આવીને ડેલીને ખખડાવે, હિંગડેથી ડેલી ખખડાવે એટલે અમને ખબર પડી જાય કે અમારી વેગડ ગાય આવી છે રોટલી ખાવા. અમે કઈ કામકાજમાં હોય આડવરા તો ધ્યાન ના પડે, આવી હોય તો કાયમની ટેવ છે, આવીને ડેલીમાં ખખડાવે, હિંગડેથી ટક ટક કરે એટલે અમને ખબર પડી જાય કે હવે આવી છે ગાય રોટલી ખાવા. હાલો જો અમારી વેગડ આવી છે, વેગડને દેતા આવી રોટલી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે ડિમ્પલ નો ભાઈ ને અમે બખાઈ તોડવા આવ્યા. જો આ ડિમ્પલ નો ભાઈ બખાઈ તોડે. જો બખાઈ તોડી હે, અસલ બખાઈ હે. હું, મારો ભાઈ શિવમ, ભક્તિ અમે બખાઈ તોડવા આવ્યા છીએ. બખાઈ અસલ મીઠી છે. મારો ભાઈ બખાઈ તોડવા આવ્યો છે. શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ માન ઓઘો કપાવવાનો વાલો આવ્યો તો હું મારા પપ્પા ભેગો જાઉં, મુનાભાઈની દુકાને જાઉં. ત્યાં ઓઘો કપાવવા, એમાં ગરમી બહુ થાય એટલે મુનાભાઈ વારુની દુકાને જવું છે બાળ કપાવવા. મુનાભાઈની વાલુની દુકાને બાલ કપાવવા જાઉં. એવું હવે કપાવતો આવું બાલ. હું પોગી ગયો હું મારા મુનાભાઈ ની વાલુન હે એની આગળ વાલ કપાવવા પહોંચી ગયો હું. ના તારું કાઈ ભલે ના આવે તને, તું તારું કામ કર. જોવું જ પડે ને. માના મૂલો જયું વાલ કપાવવાનું. એક દી મને ટાઈમ ના મળે, એક દી ને ટાઈમ નતો. મુનાભાઈ મસ્તી ના વાલ કાપી દીએ મને. મુનાભાઈ વાલ કાપે. તમારે વાલ કાપવા હોય તો આવી જાજો મુનાભાઈની દુકાને. જો કેદું ન જાવ, કેદું ના વાલ કાપી દે અસલ ના. ઝીંકો હતો ને હાવ તે દુઈને જાવ. 1 મહિનાનો હતો ને હાવ તે દુનો જાવ. દેનો હતો તે દુનો ઉનિયા જાવ છું. સરસ વાલ કાપી દે, એકદમ મજા આવે એ કાપતા હોય વાલ. તમારે કોઈને વાલ કાપવા હોય હા તો આવી. એક દિવાલું જો હું મારો ઓગો કપવી આવી ગયો હું ઘરે. જોવો મારા વાલ કેવા કપવાના ઈ કેજો. આજ માન મેળ આવ્યો મારા વાલ કપાવવાનું. જો એક
એ મસ્તીના વાળ કાપી દીએ. વરસ દીનો હતો ને તે દેવના મુના ભાઈ કાપે. જો વરસ થી એ વરસ પેલા મુના ભાઈએ એ જ બાલ કઈલા હતા. બાલ ગોવાલાની બામી. હાલું બોલી જો અમાર શિવમની બાલ મોવારાની બાબરી હે ને મુનાભાઈ વારુંદેજ કરી હતી. અમાર શિવમ હવા વરહ નહોતો ને ત્યારથી જ મુનાભાઈની પાસે જ વાળ કપવે હે. ઝીંકો હતો ને ત્યારથી પહેલેથી જ મુનાભાઈ વારુંની દુકાને વાળ કપવવા જાય શિવમ. શિવમ તારા વાળ કેવા કપવાના શિવમ બતાવતો. શિવમ તારા બાલ બતાવતો કેવા કપાવ્યા. એકલા ક્યાં બતાવજો અહીં કેવા વાળ કપવીને આવ્યો. મસ્તીના કાપી દીધા મુનાભાઈએ તારા બાલ. હા ક્યાં બતાવજો અહીં ઊભો થાજો અહીં. મસ્તીના વાળ કાપી દીધા. જો આમાં ઓછી ગરમી થાય.